છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આરોગ્યની કથળતી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા મેદાનમાં છે અને ક્વાંટ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની બદલે પટાવાળા દ્વારા દવા આપતા હોવાનો વિડીયો ભાજપના કારોબારી અધ્યક્ષ અને ક્વાંટ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની બદલે પટાવાળા દ્વારા દવા આપતા હોવાનો વિડીયો ભાજપના કારોબારી અધ્યક્ષે વાયરલ કર્યો હતો। મળતી માહિતી મુજબ ક્વાંટ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવાની મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી। સરકાર દ્વારા અદ્યતન સુવિધાવાળું હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં ડોક્ટર ન હોવાને લઈને પટાવાળા દ્વારા દર્દીઓને દવા આપવામાં આવી રહી છે। મુખ્ય MBBS ડોક્ટર જે ક્વાંટ તાલુકાના શેડીવાસણ ગામે કાર્યરત હોય અને મોટી કડાઈ ગામે તેઓનો ચાર્જ હોય અઠવાડિયામાં 2 દિવસ તેઓ મોટી કડાઈ જતા હોય છે, ત્યારે બીજા દિવસે નર્સ અને પટાવાળા દ્વારા દર્દીઓની આરોગ્યની તકલીફો માટે દવાઓ આપવામાં આવે છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। આરોગ્ય વિભાગના RCHO પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી લીધી હતી, જ્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવીન ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। અમારું ગામ મોટી કડે બહુ ઊંડાણના વિસ્તારમાં છે। ક્વાંટ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ઊંડાણના વિસ્તારમાં અમારા ગામમાં દવાખાનું મોટું આરોગ્ય કેન્દ્ર આવ્યું છે, પણ મોટા ડૉક્ટર આવતા નથી। એને લીધે અમારે બહુ તકલીફ છે। વારંવાર અમારે જવું પડે, અડધી રાતે દુઃખ પડે તો બોડેલી જવું પડે, ક્વાંટ જવું પડે, દિવસે હોય તો બહુ તકલીફ હોય તો બહાર જવું પડે। આ નાના ડૉક્ટરો આવે છે, ગોળી એટલે હાલે, બીજું શું કરે યા? એવું અમારે મોટા ડૉક્ટરની બહુ જરૂર એવી આરોગ્ય કેન્દ્રમાં એવી અમારે નમ્ર વિનંતી છે। અમારો વિસ્તાર જે છોટાઉદેપુર જિલ્લો છે એ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં જે PHC સેન્ટર જે અમુક ગામોમાં બનાવ્યા છે, જે વિસ્તાર જોઈને જેમાં ખૂબ સારું સરકાર કામ કરી રહ્યું છે। જે સેન્ટ્રલ બનાવ્યા છે ખૂબ સારા છે, પરંતુ જ્યાં ભરતી થઈને ડૉક્ટરો આવ્યા છે એ ડૉક્ટરો હાજર રહેતા નથી એવી અમને જાણ મળેલી હતી અને અમે જ્યારે વિઝિટ કરીને જોયું તો 10નો સ્ટાફ છે, એ 10 સ્ટાફના એકે કર્મચારી હાજર નહોતા અને અમે જોયું તો પટ્ટાવાળા દવા આપતા હતા અને દવા જ્યારે પટ્ટાવાળા આપતા હોય અને એ દવાથી જો વૃદ્ધ અને બાળકોને આડઅસરથી કંઈ પણ થવાની શક્યતા છે, એ દવાના કારણે મૃત્યુ પણ પામવાની શક્યતા છે અને આવું બહુ મોટી ગંભીર બાબત કહેવાય। જે આરોગ્ય જોડે જે તે તંત્ર બહુ નિષ્કાળજી કહેવાય અને આ તંત્રને મારે એટલું જ કહેવું છે કે તમે કેમ ગામડે વિઝિટ કરતા નથી, કેમ ઓફિસોમાં એટલું જ બેસીને મિટિંગો તો કરો છો તમે, ઘણી સારી બાબત છે, પણ ગામડે જાઓ તો ગામડે જે તે વિસ્તારમાં તમને ત્યાંનું સત્ય મળી આવતું હોય છે અને હંમેશા જ્યારે આવું કંઈક પણ આવી જાય બહાર તો જે તે વિભાગના જે તે આ ડૉક્ટરોને પણ હમણાં બચાવવાનું કામ ચાલી ગયું હશે, તો આવું ચાલતું જ હોય છે વિસ્તારમાં। તો અમારા વિસ્તારમાં આ બહુ મોટી ગંભીર બાબત છે, આનું તંત્ર ધ્યાન આપે એવી અમે રજૂઆત પણ કરી છે અને CDHOને પણ જાણ કરી છે અને આવું ભવિષ્યમાં ના થાય એવી જવાબદારી લે તો વધારે સારું, અમારી આ માંગણી છે। હું ડૉક્ટર મુકેશ બી પટેલ, RCHO જિલ્લા પંચાયત છોટાઉદેપુર હેલ્થ બ્રાન્ચમાંથી અહીં આજે મોટી કડાઈ PHC ખાતે તપાસ માટે અહીં આવ્યો છું। ગઈકાલના જે ઘટના બની એમાં ગઈકાલે જે બપોરના સમયે 2 થી 3ના સમય દરમિયાન જિલ્લા પંચાયત કારોબારીના સભ્ય પિન્ટુભાઈ રાઠવા અહીં આવ્યા હતા અને તે સમય દરમિયાન અહીં ડૉક્ટર સાહેબ હાજર નહોતા અને એમને રામજીભાઈ રાઠવા વોર્ડ બોય કમ પટાવાળા હાજર જોવા મળેલ હતા। એ સંદર્ભે હું અહીં તપાસ માટે મોટી કડાઈ PHC ખાતે આવ્યો છું અને હાલની સ્થિતિ અહીંયા ડૉક્ટરની જોઈએ તો અહીંના જે આયુષ ડૉક્ટર જ્યોતિબેન રાઠવા જે મેડિકલ ઓફિસર આયુષ ડૉક્ટર છે એ ડેપ્યુટેશન પર નવાલજા જાય છે અને જે ડૉક્ટર છે જે બાજુની PHC છે શેડીવાસણ ત્યાંથી અઠવાડિયામાં 2 દિવસ માટે અહીં મોટી કડાઈ ડેપ્યુટેશન પર આવે છે। એટલે અઠવાડિયામાં 2 દિવસ MBBS ડૉક્ટરની અહીં સેવાઓ મળી રહી છે।
અને જે બીજા બે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે એમાં બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે, પરંતુ એમનું ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન ન હોવાથી એ મેડિકલ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન થયાથી એ હાજર થશે, કારણ કે PMMLCની કામગીરી કરવાની હોય છે કે જેથી રજિસ્ટ્રેશન જરૂરી હોય છે. અને એ જે ઓર્ડર બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે એ અહીંના લોકલ છે અને એ હાજર થશે, પછી આ પ્રશ્ન રહેશે નહીં. આજ અહીંયા આવે છો અને જે ડૉક્ટર હાજર ન હતા એની બારામાં શું રીતે છે? હા, એ અત્યારે અહીંના સ્ટાફના ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે, અને એમાં જે કંઈ ભૂલો નીકળશે અને અમને જાણ થશે કે આ બધી ભૂલો થઈ છે તો એના પર ચોક્કસ એક્શન લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.